કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શિક્ષકનું નિધન થયું છે। શિક્ષક જીવણભાઈ પટેલનું નિધન થયું છે। ગાંધીનગરના સેક્ટર 27માં નિવાસસ્થાને જ નિધન થયું છે। લાંબી માંદગી બાદ જીવણભાઈએ અંતિમ શ્વાસ લીધા છે। આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ અમિત શાહે એમના ગુરુના આશીર્વાદ પણ લીધા હતા, એમના ઘરે પણ ગયા હતા અને એમની સાથે જે સંસ્મરણો હતા એને પણ વાગોળ્યા હતા। હિતલ અમારી સાથે જોડ્યા છે। હિતલ, અમિત શાહના જે ગુરુ જે છે એમનું નિધન થયું છે, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેમની જોડે ભણ્યા હતા એવા શિક્ષક અને રાજ્યના આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડોક્ટર નીલમ પટેલના પિતા શ્રી જીવનભાઈ ડાયાભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે। સ્વાભાવિક છે કે અમિત શાહ સાથેના તેઓના ખૂબ મહત્વના સંબંધ હતા, કારણ કે શિક્ષક અને ગુરુ એટલે કે શિષ્ય અને ગુરુના સંબંધો હતા અને છેલ્લે જ્યારે ગાંધીનગરમાં અમિત શાહ આવ્યા હતા ત્યારે તેમની ખબર અંતર પૂછવા માટે તેમના નિવાસ સ્થાને જઈને પણ તેઓને મળ્યા હતા અને તેઓના આશીર્વાદ લીધા હતા। આજે તેમનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે। આજે સાંજે તેમની અંતિમ યાત્રા કરીને તેમનો જે પાર્થિવ શરીર છે એ પંચમહાભૂતમાં વિલીન થશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શિક્ષક જીવણભાઈનું નિધન થયું છે।